નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ખેરગામ રસિયા શ્રીરંગ વિદ્યા મંદિરનું 100% પરિણામ. શ્રી દત્ત આશ્રમ જન સેવા ટ્રસ્ટ સરસિયા સંચાલિત શ્રીરંગ વિદ્યા મંદિર સરસિયા ખેરગામ શાળાએ ધોરણ 12નું પરિણામ 100% પ્રાપ્ત કર્યું છે. પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી કાળીદાસભાઈ અને મેનેજિંગ ટ્રસ્ટી આદિત્ય પટેલ, આચાર્ય જય પટેલ તમામ ઉત્તીર્ણ કન્યાઓ અને શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. ચીખલીના કલિયારી ગામમાં યુવકે મગજની બીમારીથી કંટાળી જઈ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો. નવસારીની પોલીસ મથકથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના કલિયારી નવાનગર ખાતે રહેતા ચિરાગ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ 25, જે છેલ્લા 2 વર્ષથી મગજની બીમારી હોય વલસાડ ખાતે હોસ્પિટલમાં સારવાર ચાલુ હોય ત્યારે બીમારીના કારણે કંટાળી જઈ ઘરના પાછળના ભાગે રમણભાઈ કલ્યાણભાઈ પટેલની આંબાવાડીમાં આંબાના ઝાડ સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા તે અંગેની જાણ સુરેશભાઈ ભાણાભાઈ પટેલ ચીખલી પોલીસને કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમલસાડની સરીખુંદ હાઈસ્કૂલને ઉત્કૃષ્ટ પરિણામ. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઉજ્જવલ ગાંધી 83.71, દ્વિતીય હીર હરપતિ 79.53%, તૃતીય જેક ટંડેલ 76.57%. ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ પરમ પટેલ 99.98, દ્વિતીય ફેની પટેલ 99.78 અને તૃતીય પાર્થ ટંડેલ 98.84% સાથે કાંઠા વિભાગના ગૌરવ વધાર્યું હતું. અમલસાડના કાંઠા વિભાગ કેળવણી મંડળ સંચાલિત RN નાયક સાર્વજનિક હાઈસ્કૂલ અને ભારત દર્શને વિદ્યા મંદિર હાઈસ્કૂલનું રિઝલ્ટ હંમેશા શ્રેષ્ઠ રહેતું આવ્યું છે અને આ વર્ષે પણ હાઈસ્કૂલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 56 વિદ્યાર્થીઓ બેઠામાં જેમાંથી 54 વિદ્યાર્થીઓ પાસ થઈ 96.42% રિઝલ્ટ મેળવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 147 વિદ્યાર્થીઓ બેઠા હતા તેમાં તમામ પાસ થતાં 100% રિઝલ્ટ મળ્યું છે. આ પરિણામ બદલ શાળાના 31 મે નિવૃત્ત થયેલા આચાર્ય ડૉક્ટર પ્રકાશ પટેલ, વિવિધ શિક્ષકો, શાળા પરિવાર અને સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ તરફથી અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. સર જે હાઈસ્કૂલનું ધોરણ 12 સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમનું ઝળહળતું 100% પરિણામ. વર્ષોથી અવિરત ઉત્તર પરિણામની પરંપરા જાળવી રાખનાર નવસારીની જાણીત સર જે હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ એ ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓને શાનદાર 100% પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 62 વિદ્યાર્થીઓમાંથી A1માં 6, A2માં 19, B1માં 15, B2માં 15, C1માં 6 તથા C2માં 1 વિદ્યાર્થી સફળ રહ્યો છે. સામાન્ય પ્રવાહના કુલ 31 વિદ્યાર્થીઓમાંથી A1માં 6, A2માં 12, B1માં 10, B2માં 2 તથા C1માં 1 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. તમામ બાળકોને આચાર્ય તેમજ શિક્ષકગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 33.5°C, જ્યારે લઘુત્તમ તાપમાન 27°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 55% રહ્યો હતો. હવાની ગતિ 11.7 કિલોમીટર પ્રતિ કલાક સાઉથથી વેસ્ટ તરફ રહી હતી. RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24નું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઉજ્જવળ પરિણામ. વર્ષ 2025-26માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષામાં કબીલપુર 24 વિભાગ કેળવણી મંડળ સંચાલિત RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉજ્જવળ પરિણામ મેળવી નવસારી શહેરમાં શાળાનું ગૌરવ વધાર્યું છે. આ વર્ષે શાળાના કુલ પરિણામ 98.85% રહ્યું છે. 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. અને શાળામાં આ તમામ વિદ્યાર્થીઓ જે સારા પરિણામ લાવે છે તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ જ રીતે પ્રગતિ કરતા રહે અને સમાજ તથા રાષ્ટ્ર વિકાસમાં પોતાનું યોગદાન આપતા રહે તેવા આશીર્વાદ વાલીઓ અને શિક્ષકો દ્વારા આપવામાં આવ્યા હતા. જયઘોષ થિયેટર. નવસારીના જયઘોષ જુનિયરના સ્થાપના
5 વર્ષ કલાકારોએ બે એકાંકી ભવ્ય રજૂઆત કરી નવસારીની નાટ્ય જગતનું મુક્કા કહી શકાય એવી પ્રવૃત્તિ અહીં વર્ષોથી ચાલી રહી છે, જેમાં પિયુષ ભટ્ટ સંચાલિત જયઘોષ થિયેટર અદ્ભુત કાર્ય કરી રહ્યું છે. ખાસ કરીને નાના બાળકોને નાટકની દુનિયામાં અદ્ભુત બારીકાઈની બાબતો શીખવી કલાનું સર્જન કરી રહ્યું છે. જયઘોષ થિયેટરની જયઘોષ જુનિયર છેલ્લા 5 વર્ષથી નાના બાળકોને નાટ્ય પ્રવૃત્તિમાં તાલીમ આપે છે. આ રીતે તૈયાર થયેલા બાળકોની કલાને ટાટામાં અનમન્ય વિશાળ હાજરીમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ જ રીતે 2 નાટકો પણ આ વર્ષે પણ ભજવાયા હતા. નવસારી અનાવિલ પ્રીમિયર લીગ સિઝન 5 લીધર બોલનો ભવ્ય સમાપન. નવસારી ખાતે આવેલા છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડમાં નવસારી અનાવિલ પ્રીમિયર લીગ સિઝન 5 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દર્શકોને જોરદાર અને રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. ખાસ કરીને બંને સેમીફાઇનલ મુકાબલા અત્યંત રસપ્રદ રહ્યા હતા, જેમાં બંને મેચોમાં ટાઈ બાદ સુપર ઓવર દ્વારા વિજેતા નક્કી કરાયો હતો, જે ટુર્નામેન્ટોનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. નવસારીના જૂના થાણા ખાડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને મહાનગરપાલિકા પર મોરચો પહોંચ્યો હતો. નવસારી મહાનગરપાલિકા દ્વારા 1283 કરોડના તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવા છતાં શહેરના છેવાડાના વિસ્તારમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ અંગે રામ ભરોસે જેવા ઘાટ જોવા મળી રહ્યા છે. શહેરના જૂના થાણા ખાડા વિસ્તારમાં રહેતા રહીશોએ 2-3 વર્ષથી પીવાના પાણી ગટરની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. તંત્રની ઉદાસીનતા સામે આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક રહીશોએ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. આશ્રમ શાળાનું HSC સામાન્ય પ્રવાહનું 100% પરિણામ. નવસારીની 107 વર્ષથી પણ વધુ જૂની અને જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમને દર વર્ષની જેમ HSCમાં સાયન્સ અને કોમર્સમાં ખૂબ જ ઊંચું પરિણામ હાંસલ કર્યું છે. કોમર્સમાં શાળાએ 100% પરિણામ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. તો ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીની ધ્રુતિ નિલેશકુમાર મહંત A1 ગ્રેડ મેળવ્યો છે, જેમણે PR 98.54 મેળવ્યા છે. આ ઉપરાંત 8 જેટલા વિદ્યાર્થીઓ A2 ગ્રેડ હાંસલ કર્યો છે. કુલ 46 વિદ્યાર્થીઓમાંથી લગભગ 30થી વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં આવ્યા છે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 86% જેટલું ઊંચું આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત, મંત્રી નીરવભાઈ ભક્ત, મિતેશભાઈ ભક્ત તથા શાળા નિયામક ધર્મેશ કાપડિયા, આચાર્ય, શિક્ષકગણે વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. ગણદેવી પોલીસ ઊંઘતી રહી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘર આંગણેથી ₹16.63 લાખનો દારૂ ઝડપી પાડ્યો. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણદેવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દુવાડા ગામની સીમમાં નેશનલ હાઈવે 48 પર સફળ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગણદેવી પોલીસને જ્યારે આ પ્રવૃત્તિની અજાણ હતી તે દરમિયાન LCB પોલીસે બાતમીના આધારે ટ્રક નંબર GJ 38T7540 જે આ ટેમ્પો છે, ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો તો પોલીસે કુલ 16,63,360નો મુદ્દામાલ કબજે કરી 24 વર્ષીય ડ્રાઈવર જે સુરત ખાતે રહે છે તેવા દાનિશ પઠાણની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની કોંગી મહિલા નેતા અંગે વિવાદિત ટિપ્પણીના વિરોધમાં આજે આવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાલમાં જ બનાસકાંઠાના કોંગી મહિલા સાંસદ ગેનીબેન માટે કરેલા વિવાદિત નિવેદન કરી તેમને અપમાનિત કરવાના વિરોધમાં આજે જગદીશ વિશ્વકર્મા વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે એક આવેદનપત્ર નવસારી શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 98.64% પરિણામ. તો ગુજકેટ 2026 પરીક્ષામાં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.12% પરિણામ આવતા સારા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના 74 વિદ્યાર્થીઓએ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 73 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા તથા પરિણામ 98.64% આવ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહ વાણિજ્યમાં 114 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 113 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં પરિણામ 99.12% આવ્યું છે. આ તમામ ઉત્કૃષ્ટ પરિણામ માટે નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મંત્રી ઠાકોરભાઈ નાયક, શાળાના આચાર્ય રાજેશભાઈ ટંડેલ, સારા પરિવાર વિદ્યાર્થીઓને તેમજ શાશ્વત મિત્રોને અભિનંદન પાઠવ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.